₹11 કરોડથી વધુનો કુલ 34 ગુનાઓનો એનડીપીએસનો મુદ્દામાલ નાશ કરતી ડ્રગ ડિસ્પોઝલ કમિટી સુરત શહેર એસઓજી. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીઓને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે ચલાવી રહેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં નાર્કોટિક્સના કેસો કરીને કરોડો રૂપિયાનો નાર્કોટિક્સ મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવામાં સુરત શહેર પોલીસને મહત્તમ સફળતા મળેલ છે. સદ્રહુ અભિયાન દરમિયાન કબજે કરવામાં આવેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ સત્વરે કાયદાકીય પ્રક્રિયા બાદ નાશ થાય તે માટે સુરત શહેર વિસ્તારમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની રચના કરી તેના અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમિશનર એસઓજી સુરત શહેરનાઓને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ શક્ય તેટલી ઝડપે નાશ થાય જે અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. જે અંતર્ગત ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય શ્રી મદદનીશ પોલીસ કમિશનર ઇકો સેલ સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નાર્કોટિક્સના કેસોમાં કબજે લીધેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ અંગે નાશ કરવા પાત્ર મુદ્દામાલ અંગેની માહિતી એકત્રિત કરી નામદાર કોર્ટ રાહે જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરાવી એનડીપીએસના કુલ 34 ગુનાઓનો મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી તથા સુરત શહેર એસઓજી દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપની ખાતે સળગાવી નાશ કરવામાં આવેલ છે. નોંધપાત્ર વાત એ છે કે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા સને 2024-25 દરમિયાન આજ દિન સુધી કુલ 57 ગુનાઓનો કુલ 1196 કિલોગ્રામ કિંમત ₹28 કરોડ 14,41,277ની મત્તાનો મુદ્દામાલ નાશ કરેલ છે. બ્યુરો રિપોર્ટ હરેશ રાજપૂત, સુરત.